નમસ્કાર, ફિકર આપની સાથે હું છું શિવાની। તમે કોઈ ઓફિસમાં કામ કરતા હોવ તો નોકરીએ જતી વખતે ડર લાગે ખરો? તમને લાગે કે ન લાગે, પણ છોટાઉદેપુરના નસવાડીની આરોગ્ય કચેરીમાં કામ કરતા કર્મચારીઓએ તો બીતા બીતા ઓફિસે આવવું પડે છે। કેમ? એ કારણ જાણવા જેવું છે। આ મકાન દૂરથી જુઓ, પછી નજીકથી જુઓ, ટૂંકમાં ગમે ત્યાંથી જુઓ તમને કંઈક અલગ લાગશે। તમે જો જૂની પુરાણી બિલ્ડિંગ અને હેરિટેજના શોખીન હોવ તો તમને લાગશે કે વાવ, આ તો કોઈ મોહેન્જો-દરોના વખતની ઐતિહાસિક ઇમારત લાગે છે। કેમ કે અહીં તો તૂટેલા, કટાઈ ગયેલા છાપરા, છાપરા ઉપર ઉગી નીકળેલી વેલ, ઝાડપાન, દિવાલમાં પડેલી તિરાડો, દિવાલોમાં લટકી રહ્યા છે પોપડા, છતના લાકડા સડી ગયા છે અને આવું તો કેટલુંય બધું। આ જોઈને આહાહા એવું કરો એ પહેલા જાણી લો કે આ કોઈ ઐતિહાસિક કે પૌરાણિક મકાન નથી। આ તો નસવાડી તાલુકાના આરોગ્ય કર્મચારીઓ જે મકાનમાં બેસીને આરોગ્ય સેવા માટેની કામગીરી કરે છે એ મકાન છે। આવો જરા નજીકથી અને અંદરથી આ મકાનને જોઈએ। આરોગ્યની જે કચેરી છે, તાલુકા કચેરી છે, એ કચેરીને આપ દૂરદશા જુઓ કે બિલકુલ તે જર્જરિત થઈ જવા પામી છે। ઝૂંપડું બી ના કહી શકાય તેવી સ્થિતિમાં આપ જોઈ શકો છો કે આ જે પતરાવાળી જે મકાન છે એ મકાન પર ઝાડી ઉગેલા છે, પતરા ખવાઈ ગયા છે, નળિયા સરકી ગયા છે। એવી સ્થિતિની અંદર આજે અહીં જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ કામ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તાલુકા આરોગ્ય કચેરીની અંદર કેટલાક જે કર્મચારીઓ છે, હું તમને બતાવવા માંગીશ કે જીવનું જોખમ કહી શકાય તેવી સ્થિતિમાં આજે પોતાનું કામ કરી રહ્યા છે। ચોમાસાની અંદર શું દશા થતી હશે તે તો આ જે કર્મચારીઓ જ જાણે, કારણ કે આ જે પતરાવાળી જે આ કચેરી છે એ કચેરીની ઉપર તોતિંગ જે વૃક્ષ હું તમને બતાવવા માંગીશ કે જ્યારે પવન ફૂંકાય છે તો આ જે ઝાડ છે આખું નમી જાય છે, ક્યારે ધરાશાય થાય તેને લઈને આ જે કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે। આવા ભંગાર, જર્જરિત, ખખડી ગયેલા મકાનમાં કર્મચારીઓ ડર સાથે કામ કરી રહ્યા છે। તાલુકા હેલ્થ અધિકારી પણ તેમની ઓફિસમાં ડર અનુભવી રહ્યા છે। તમને લાગે છે કે અહીં તો જીવનું જોખમ છે। તેમને આશા છે કે તેમની વાત સરકાર સાંભળશે અને તેનું સમારકામ કરાવશે। તાલુકા હેલ્થ નસવાડી જે કચેરી છે એ ઘણા વર્ષોથી જર્જરિત છે, પાણી પણ પડે છે અને જીવનું જોખમ પણ છે। અને આ જે બિલ્ડિંગ છે એ ઝડપથી નવી બંધાય એ અમારી બધાની આશા છે। એના માટે સરકાર તરફથી ઝડપથી પ્રયત્ન થાય જરૂરી છે। કર્મચારીઓની શું સ્થિતિ છે એ જાણવા અમે તેમને પૂછ્યું કે શું તમને કચેરીએ આવતા ડર લાગે છે, તો તેમણે કહ્યું કે ચોક્કસ ડર તો લાગે જ છે, પણ અમારે જે અમારી ફરજ નિભાવવાની છે, હું એકાઉન્ટન્ટમાં છું એટલે અમારે તો સમયસર આવવું જ પડે છે। હવે આ બિલ્ડિંગ બહુ જૂની છે, તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ પોપડો પણ ઉપરથી પડે એવો છે। ચોમાસાની અંદર વરસાદનું પાણી પણ ટપકે છે એટલે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ બી અમારા પલળી જવાની બીકે અમારે ઢાંકીને જવું પડે છે। બીજું કે ચોમાસાની અંદર પવન વધારે હોય તો બહારના ઝાડવા બી ઉપર પડવાની, મકાન ઉપર પડવાની બીક લાગે છે। આજે થડ પણ મોટા મોટા છે એટલે જો પડે તો અમારે કોઈ સ્કોપ જ નહીં આ ઓફિસથી બહાર નીકળવાનો। ફિકર એ વાતની છે કે નવી બ્લોક ઓફિસ માટે તૈયારી તો કરાઈ છે, પણ એ જ સરકારી ગૂંચવણોમાં ફાઇલ અટવાઈ ગઈ છે। હાલમાં નસવાડી ટાઉનની અંદર આરએનબીની, પીડબ્લ્યુડીની તથા નશાબંધી ખાતાની અલગ અલગ જગાઓ જે વણ વપરાયેલી બિનઉપયોગી છે ત્યાં નવું બ્લોક હેલ્થ ઓફિસ બનાવવામાં આવે અને તેના માટે સાંસદ સભ્ય, ધારાસભ્ય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આરોગ્યના અધિકારીઓ છે તે નવી બ્લોક હેલ્થ ઓફિસનું બાંધકામ માટે જે છેલ્લા 10 વર્ષથી ફાઇલ ખાલી જમીન હસ્તાંતરણ માટે અટવાયેલી છે તે ફાઇલ મંજૂર કરીને નવેસરથી નવી બ્લોક હેલ્થ બિલ્ડિંગ બનાવે તેવી અમારી માંગ છે। આ મકાનને વર્ષો વીતી ગયા, તાલુકા આરોગ્ય કચેરીમાં કામ કરતા કર્મચારીઓ બદલાયા, પણ મકાનમાં કોઈ બદલાવ નથી આવ્યો। ત્યારે સવાલ એ છે કે શું આ મકાનમાં કામ કરતા કર્મચારીનો ભોગ લેવાશે?
તેમને પોતાને સારવાર લેવાનો વારો આવે પછી રિનોવેશન થશે? કોઈ દુર્ઘટના સુધી રાહ જોવાનો વિચાર છે? અહીંયા કામ કરનારા કર્મચારીઓની મજબૂરીનો લાભ લેશો? બીમાર લોકોની ચિંતા કરનારની ચિંતા કોણ કરશે? આશા રાખીએ કે આ અહેવાલ અને એમાં પૂછાયેલા આ સવાલો સરકારી સિસ્ટમને જગાડશે અને 10 વર્ષથી માત્ર જમીન હસ્તાંતરણની અટવાયેલી ફાઇલને ધક્કો મારી આગળ વધારશે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.